ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. આજે બનાવવા હે વેલણ. આમાં બટેટા બાફી અને તૈયાર કરીને રાખ્યા હે. તો આ 2 બટેટા લઈ લીધા હે અને બીજા થોડાક સાબુદાણા ને એવું બધું લઈ લેશું. એ બધી સામગ્રી આપણે તૈયાર કરીએ. જો હવે આપણે આ હે ને બટેટાનો સૂંદો થઈ ગયો હે. તો એના માટે વેલણ બનાવવા માટે આમાં હે ને થોડોક ચોખાનો લોટ નાખવાનો, કરકરીયો એવો. થોડોક ચોખાનો લોટ નાખવાનો. જો આ ચોખાનો લોટ આવી ગયો બરાબર. ચોખાનો લોટ પછી આ સાબુદાણાનો લોટ, એને થોડા ક્રશ કરી લીધા આપણે, એટલે આમ બહુ આખા ન રહી એમ. જો આ સાબુદાણા બરાબર. હવે એમાં થોડો આપણે મસાલો એડ કરવાનો હે. તો મસાલો હું લઈ લઉં. ચાલો હવે હે ને સાદા મસાલામાં જો 1 ટીપ જેટલી હળદર નાખવાની, પછી થોડો ગરમ મસાલો, પછી થોડા ધાણા જીરું પાવડર અને થોડુંક હિંગ, થોડી હિંગ નાખી દેવાની. થોડીક ચટણી નાખવાની, તીખાશ છોકરાઓને ખાવું હોય તો ન નખાય, નકર નાખવાની. પછી થોડા ધાણા ભાજી, લીલા ધાણા. હવે સ્વાદ અનુસાર નિમક નાખવાનું હોય. જા નિમક સ્વાદ અનુસાર નાખવાનું બરાબર. કાલા નમકે નાખી શકો તમારે નાખવા હોય તો, પણ અમે સાદું જ નાખીએ છીએ. અને હવે એને આપણે મિક્સ કરી લેવાનું. જો આ રીતે મિક્સ કરી લેવાનું. એકવાર તમે બનાવશો ને એટલે વારે વારે બનાવવાનું મન થશે એવા વેલણ બનશે મસ્ત એકદમ. સાબુદાણા બટેટાના વેલણ. જો આપણા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો. જો આ રીતે. અને અમે આછેથી જેમ વેલણ કરવું હોય ને એ રીતે કરવું હોય ને એટલો કઠણ રાખવાનો, બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, મીડિયમ. આ રીતે વ્યવસ્થિત રીતે લોટ બંધાઈ જાય ને પછી એને તરવાનું. જો આ રીતે આપણે વેલણ તૈયાર. જો આવી રીતના જો વેલણ તૈયાર થઈ ગયા. હવે એને આપણે તેલમાં તરી નાખીશું. એના માટે આપણે જો આ તેલ મૂકી દીધું હે. તેલ ગરમ થઈ જાય એટલે વેલણ આપણે તૈયાર થઈ જાય. અને વેલણ તરવા માટે તેલ મૂક્યું હે. જો હમણાં તેલ આવી જાય એટલે તરવા ઉતારી દઈશું. તો બન્યા રહેજો વિડીયોમાં. જો આમાં ઉતારી અને હાવ ધીમા તાપે પકવવાના. ધીમા તાપે પાકશે ને એકદમ બ્રાઉન કલર થાય ને એટલે તમને ખ્યાલ આવી જાય કે પાકી ગયા. તાવથી ગેસની ફ્લેમ હાવ ધીમી ગતિ રાખવાની. આવી રીતના પાકી જાય ને જો હવે આપણે હે ને એકદમ બ્રાઉન કલર થઈ ગયો એવું લાગે છે તો એ થોડીક વાર રહેવા દઈએ, બાકી મસ્ત બની જાય. પછી આની સાથે આપણે ચટણી લેવાની. ચટણી પણ એક લીલી, મીઠી, તીખી. ને આ નાસ્તો છે ને તમારે 10 થી 15 મિનિટમાં બની જાય. 10 મિનિટમાં જ, 15 મિનિટે ન થાય, ખાલી 10 મિનિટમાં. આ રીતે નાસ્તો આપણે એમ થાય કંઈક બનાવવું છે તો જ 10 મિનિટની અંદર નાસ્તો બની જાય. જો આ વેલણ છે આપણા તૈયાર. તો આના માટે આપણે ચટણી લઈ લઈએ અને ચટણીને વેલણ એકવાર ટેસ્ટ કરો, ખાવાની બહુ મજા આવશે.
ચાલો મીઠું, આ નાસ્તો આપણે થઈ ગયો તૈયાર ખાવા માટે કમ્પ્લેટ. જો આ નાસ્તો, આને કહેવામાં આવે વેલણ, અને આ ચટણી સાથે ખાવામાં બહુ મજા આવશે. તમે એકવાર ટેસ્ટ કરશો જો આ રીતના, જો બહુ મજા આવે એમ. એકવાર ખાશો ને એટલે બીજી વાર તમે બનાવવાનું મન થઈ જશે. છે ને બે બોરી ચટણી સાથે, અને ખાવાની બહુ મજા આવે. એકવાર તમે બનાવીને ખાઓ બીજી વાર મન થાય.